ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, નાના નાના પ્રશ્નો જે ઘણા બધા આવેલા છે. ભગવદ્ ગીતા અને આપણા હિન્દુ શાસ્ત્ર છે એના આધારે અને મારી સમજણ છે એના આધારે હું એના પ્રશ્નોનો જવાબ આપવા પ્રયત્ન કરીશ. પહેલો સામાન્ય પ્રશ્ન છે, વોટ ઇઝ ગોડ? ભગવાન કોને કહેવાય? ઈશાવાસ્ય ઉપનિષદમાં જો જોઈએ તો પહેલા શ્લોકમાં વાત કરી દેવામાં આવી કે હોમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત્મા પૂર્ણ ઉચ્યતે. રાઈટ? શું ત્યાં કીધું કે એ તત્વ કેવું છે? પૂર્ણ છે. અને આ જે બોલનાર તત્વ છે કેવું છે? એ પણ પૂર્ણ છે. કેમ? કારણ કે પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થઈ છે અને પૂર્ણ નું પૂર્ણત્વ લીધા પછી પણ પૂર્ણ છેલ્લે બાકી રહેશે. આ બહુ સમજવું અઘરું છે, પણ આપણે ધીરે 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 આ સિરીઝની અંદર સમજીશું. તો સ્ક્રીન ઉપર દેખાય છે એક પિક્ચર જે હું ઘણા સમયથી યુઝ કરું છું. આજે આપણે એને ભગવાન માટે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એની અંદર અહીંયા દેખાય છે L0, લેવલ 0 ઉપર ભગવાનને મૂક્યા છે. લેવલ 1 ઉપર આપણે એમાંથી જે તત્વ ઊભું થયું, પરાકો, અક્ષર કો, પુરુષ કો કે આત્મન કો, બરાબર, એને મૂક્યું છે. લેવલ 2 ઉપર આપણે શું મૂક્યું? અપરા, માયા, ક્ષર, પ્રકૃતિ. આ બંને તત્વ છે એક જ મુવમેન્ટમાં ઉભા થયા, બે મુવમેન્ટ નથી થઈ. જ્યારે L0 જાગ્યું ત્યારે L1-2 થઈ ગયું, બરાબર. અને એમાંથી જે આખું બ્રહ્માંડો જે રચના, મુવમેન્ટ 2, જેની અંદર L3 થી લઈને L10 સુધી તમે જોઈ શકો છો. આમાં બીજા બધા લેવલ કરી શકાય? કરી શકાય. હવે આપણે આપણી પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો L6 ઉપર આપણે હ્યુમન કહેતા માણસને મૂક્યો. L7 ઉપર એમાં પણ બે ભાગ કરી દીધા, મેન અને વુમેન, બરાબર, મેલ અને ફિમેલ. L8 ઉપર આપણે આપણી પોતાની જાતને લઈ આવ્યા કે બાબુ, એટલે કે હું પોતે બોલનાર. રાઈટ? બીજો પણ બાબુ હોય શકે, જેમ આપણા પોતાના દરેકના નામ છે એમ, બાબુ, રમેશ, સંજય, જોન, વોટેવર. પછી એનો એક રોલ છે, પછી એના પોતાના સ્વભાવ છે, બરાબર. આ આપણું પોતાનું, આપણી પોતાની ઉપાધિ છે. એમ ઈશ્વર જે અહીં મૂક્યો એ L3 ઉપર, એને એની પોતાની ઉપાધિ છે, બરાબર. અને ઈશ્વરથી પર બાકી જે ત્રણ તત્વ રહ્યા એને કોઈ ઉપાધિ નહીં. હવે આપણો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ગોડ? તો શરૂઆત ક્યાંથી કરીએ? ક્યાંથી કરવી જોઈએ? તો મારા મતે શરૂઆત સગુણ સાકારથી કરવી જોઈએ. કેમ? કે હું પોતે સગુણ સાકાર છું, મારી પોતાની દેહ, બોડી છે, તો હું એને ઇઝીલી સમજી શકું. અને આપણે કોકનો આશરો લઈએ તો સગુણનો આશરો હોય તો આપણને થોડુંક બળ વધારે રહે, બરાબર. સો પહેલો પ્રશ્ન એ થાય કે શું ભગવાન સગુણ સાકાર છે? તો યસ. હવે બીજો પ્રશ્ન એ આવે, તો શું ભગવાન સગુણ નિરાકાર છે? તો એનો જવાબ પણ યસ છે. શું ભગવાન નિર્ગુણ નિરાકાર છે? તો એનો જવાબ પણ યસ છે.
ચોથો પ્રશ્ન એવો આવે કે શું ભગવાન આ ત્રણેયથી પર છે? તો એનો જવાબ પણ યસ આવે. એટલે ભગવાન શું છે અથવા શું નથી, એ પ્રશ્ન સાચો છે કે ખોટો છે એની જગ્યાએ સિમ્પલ સમજી લો કે વાસુદેવ સર્વમ, ભગવાન બધું જ છે, પણ બધું નથી. પણ બહુ આપણે ફિલોસોફીમાં નહીં જઈએ. કેમ નથી એના રીઝન છે, અને કેમ છે એના પણ રીઝન છે. બરાબર. પણ સિમ્પલ વસ્તુ, જ્યારે તમે સાધના ચાલુ કરો ત્યારે સગુણ સાહકારથી સાધના ચાલુ કરો અને પછી ધીરે 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 તમે આગળ વધો તો આપણે સાચા માર્ગે આગળ વધ્યા કહેવાઈએ. પણ જો ત્યાં પકડાઈ ગયા અને એટલે જ અટકી ગયા અને પછી ભગવાનને સગુણ નિરાકાર કે નિર્ગુણ નિરાકાર કે એથી આગળ એક્સેપ્ટ કરવાનો આપણે ચોખ્ખી ના પાડી દઈએ, તો પછી આપણે આપણી સાધનામાં આગળ વધી શકીએ નહીં, અને ભગવાનનું જે તત્વ છે એનો આપણને અનુભવ થઈ શકે નહીં. બરાબર. પરમાત્મા તત્વ છે એને આપણે બહારથી જેમ છે તેમ સમજી શકીશું નહીં, એને અંદરથી સમજવું પડશે. જેમ પાણીનું બિંદુ છે, વરસાદનું પાણી છે, એ દરિયામાં પડે ને પાણી ભેગું પાણી થઈ જાય ત્યારે સાચી ખબર પડે. એ સ્થિતિ આપણી થાય તો આપણને ગોડ રિયલાઇઝેશન થાય, બાકી ના થાય. બાકી ભેદ રહી જાય. એટલા માટે આખું જે બ્રહ્માંડ છે, આખું જે સર્જન છે, એને અદ્વૈત કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? અદ્વૈત, વન વિધાઉટ સેકન્ડ. પણ એ દરેક પરિસ્થિતિમાં અદ્વૈત છે ને દરેક પરિસ્થિતિમાં નથી. દાખલા તરીકે હું અત્યારે બોલી રહ્યો છું તો બધું દ્વૈત છે. એટલે આ બધા ભેદ છે ને બધાને એક્સેપ્ટ કરવા પડે. પણ અંતે જો નરસિંહ મહેતા જેવી સ્થિતિ થઈ જાય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે, આ વસ્તુ થાય તો સાચા અર્થમાં ભગવાનનો અનુભવ થયો એવું કહી શકાય. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.